હવે તો દોડી દોડીને હાલત ખરાબ થઈ ગઈ. 3 વાર ભૂંગળું નીકળી ગયું. ગુડ મોર્નિંગ. હવારમાં ઝૂલીને લઈને નીકળી ગયો વાડી સાઈડ. બસ સ્ટેન્ડ થી લઈને વાડીને રસ્તા લગી બની ગયો તો રોડ ઉગી ગયો. વાડીને ખોલી નાખ્યો રૂમનો દરવાજો કરી નાખી મોટર ચાલુ. ચડાવી દીધું ઘઉંમાં પાણી. ઘઉંમાં હાલી હાલીને ઝૂલી પણ નાઈ નાખી, કારણ કે હવારમાં ઝાકળ હતી એટલા માટે. ઝૂલી પલ્લી ગઈ એટલા માટે આવી ગઈ ખાટલા માથે અને હું વાળવા મળ્યો પાણી. આ ચેનલમાં તો નહીં, પણ આપણે બીજી ચેનલ છે એમાં થઈ ગયા છે 3000 સબસ્ક્રાઈબર પૂરા. પાણીનો ક્યારો હું તો જોવા આવતો હતો, પણ પાછળ ઝૂલી પણ આવતી. લસણ, ધાણા અને મેથીમાં પણ પાણી પાઈ નાખ્યું કરી નાખી મોટર બંધ. પછી આવી ગયો સામાન્ય વાડીમાં, કારણ કે અહીંયા પાઇપો ફિટ કરવાની હતી. ગાય માટે લીલું વાવ્યું છે, એમાં પાણી પાવાનું કરી નાખી પાઇપ ફિટ ને પછી વાગી ગયા 12 એટલે માટે આવી ગયો ઘેરે. ઘેરે આવીને મળી ગયો મોતી. આવી ગયો જમવા. મેં પણ જમી લીધું ને ઝૂલીને પણ જમવાનું દઈ દીધું. હું ઝૂલી પાછા આવી ગયા વાડીએ. કરી નાખી મોટર ચાલુ અને હજી તો ઉપર પૂગતો રહેતો તો નીકળી ગયો પાઇપ. પાછો આવી ગયો ફિટ કરવા. પાછી કરી ચાલુ. 3 વાર જવું પડ્યું ભૂંગળો ફિટ કરવા અને પછી હેરકો ભૂંગળો ફિટ કરીને ચડાવી દીધું મકાઈમાં પાણી. જો તમને આ વિડીયો ગમે તો કરી નાખજો વિડીયોને લાઈક અને કરી નાખજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ.